ચાલો બાળકો, ધોરણ 3 પર્યાવરણ છેલ્લો પાઠ પર્યાવરણનો બાકી છે. પછી ત્રીજા ધોરણનું પર્યાવરણ પૂરું, જેનું નામ છે 25મો પાઠ મારો તાલુકો. આ રૂચનનું ગામ છે. ગામને શું કહેવાય ઇંગ્લિશમાં? વિલેજ. તે જયપુરમાં રહે છે. તો આ જયપુર નામનું ગામ છે. જયપુરની આસપાસના ગામની વિગત આપેલી છે, એના આધારે ચર્ચા કરો. તમારા ગામની આસપાસ કયા ગામ છે? વિચારો અને કહો. તમારું ગામ કયા તાલુકામાં છે? બરાબર. ધારો કે મારું ગામ છે, એટલે કે મારું છે તાલુકો છે એ જામનગર છે. તો તમારું ગામ કયું છે તમે કમેન્ટ કરજો, અને એની તમારું ગામ કયા તાલુકામાં છે એ પણ કમેન્ટ કરજો. મારું નામ, તમારું અહીંયા નામ લખવાનું, તમે કયા ગામમાં અથવા તાલુકામાં રહો છો એ લખવાનું. મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે. તો તમારા ગામની આસપાસ જેટલા ગામ હોય અહીંયા લખવાનું, આસપાસના ગામના નામ લખવાના. બરાબર. અહીંયા આસપાસના ગામ અંગે આપણે જોયું. ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે. યાદ રાખજો, કેટલા તાલુકા છે ગુજરાતમાં? 250. દરેક તાલુકામાં નાના નાના ગામ આવેલા છે. કેટલાક ગામના સમૂહો. તાલુકો એટલે શું? તો કે થોડા થોડા જે ગામ હોય નાના નાના, એનો આખો જે સમૂહ હોય એનાથી તાલુકો બને. અને તાલુકો હોય એનાથી જિલ્લો બને. અને જિલ્લા હોય એનાથી રાજ્ય બને. બરાબર. અને રાજ્યો ભેગા થઈને શું બને? તો કે દેશ બને. યાદ રહ્યું કે નહીં? બરાબર. તો આપણે આપણા તાલુકા અંગે વિગત તૈયાર કરીએ. જો જેમ કે આ રતનના તાલુકાની વિગત છે. તે વડોદરા જિલ્લાની ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટ્રિક્ટ. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલ છે. આ વડોદરા જિલ્લો છે. સાવલી તાલુકો, વાઘોડિયા, કરજણ ને પાદરા વડોદરાના 4 તાલુકા છે. બીજા કયા કયા તાલુકા છે એ તમારે એ લખવાના વડોદરા જિલ્લાના. આપનો તાલુકો કયા જિલ્લામાં છે એ તમારે લખવાનું. મારા ગામનું નામ ખાલી જગ્યા છે. મારું ગામ ખાલી જગ્યા તાલુકામાં છે. બરાબર. ગામમાં રહેતા હો કે તાલુકામાં રહેતા હો, મારી તાલુકાની આસપાસ બીજા તાલુકા પણ આવેલા છે. આપણો તાલુકો હોય એની આસપાસ બીજા તાલુકા પણ આવેલા હોય. એનું જેમ કે વડોદરા જિલ્લો છે એની આસપાસ આટલા તાલુકા આવેલા છે, એવી રીતે તમારે તમારા ગામનું દોરી અને આસપાસ કયા તાલુકા છે તમને ના ખબર હોય તમારા પપ્પાને પૂછી જોજો. આપણી આસપાસ અનેક ગામ હોય છે ને, એ વિવિધ ગામથી શું બને છે? તાલુકો બને છે. અને તાલુકાના સમૂહથી શું બને છે? જિલ્લો બને છે. સૌનું ગામ, તાલુકો ને જિલ્લો એક આગવી ઓળખ ધરાવે છે. આપણા તાલુકામાં શું શું વિશેષ છે તે અંગે નોંધ કરીશું. જેમ કે જો પશુ, આપના તાલુકા અંગેની વિગત. તો પશુ છે તમારા તાલુકામાં કયા કયા જોવા મળે છે? કયા કયા વાહનો જોવા મળે છે? ધાર્મિક સ્થળો કયા કયા છે? જોવાલાયક સ્થળો કયા કયા છે? બધામાં અલગ અલગ હોય ને. જેમ કે હું જામનગરમાં રહું છું તો અહીંયા તળાવની પાળ છે, રંજીત સાગર છે, એ બધા જોવાલાયક સ્થળો છે. તમારા તાલુકામાં કયા હોય? બરાબર. આપણી આસપાસના ગામ છે આપણા પાડોશી ગામ કહેવાય. જેમ કે જામનગર છે તો એની બાજુનો જિલ્લો છે રાજકોટ છે, તો એ આપણું પાડોશી ગામ કહેવાય. આપણા તાલુકાની આસપાસના તાલુકા હોય આપણા પાડોશી તાલુકા કહેવાય. કેટલીક વખત પડોશનું ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે છે. આપણી બાજુમાં રહેતા હોય પાડોશી, એવું જરૂરી નથી કે એનું જે ગામ હોય બીજા તાલુકામાં પણ હોઈ શકે. જેમ કે તાલુકાનું નામ છે મેઘરેજ, ગામનું નામ છે બાંઠીવાળા. કોણ રહે છે? મોટા ભાઈ. શું કરે છે? નોકરી. તેમ તમારા કુટુંબ વિશે અહીંયા તમારે લખવાનું. બરાબર. તો સરસ મજાનો પાઠ હતો. મેં તમને કીધું ને કે છેલ્લા 3 પાઠ સાવ નાના છે. અહીંયા આપણું આખું પર્યાવરણ પૂરું. હવે તમારે ઘરે બેઠા ધોરણ 3નું આખું પર્યાવરણના બધા જ પાઠ જોવા હોય તો પ્લેલિસ્ટમાં બધા પાઠ મળી જશે. તમારા ફ્રેન્ડને શેર કરી દેજો, એટલે એ તમારી જેમ ઘરે બેઠા બધા પાઠ જોઈ શકે. બરાબર. ચાલો ફરી પાછા આપણે કોઈ નવા વિષયમાં મળીશું. છોકરા મારી સાથે જોડાયેલા રહેજો. બાય બાય.